અહીંયા જો જેનીનો પ્રોજેક્ટ છે ભાઈ, ઘઉં અને રાજમા વાવવાના હતા. ઘરના લીંબુ સરસ પાક્યા છે ને તો લીંબુનું અથાણું કરવાની ઈચ્છા છે. ચાલો જમવા. જો અડદની દાળ તૈયાર થઈ ગઈ છે, ભાત, રોટલી, મરચાં, ડુંગળી. આપણે આ પ્લેન ક્રેશ થયું ને જે અમદાવાદમાં, એમાં એમના સગા મોટા સાસુ હતા કે મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સ્કૂલનો ટાઈમ થઈ ગયો. આજે સ્પોર્ટ ડે છે અને વરસાદ અંધારેલો છે. જો અહીંયા જો જેનીનો પ્રોજેક્ટ છે ભાઈ, ઘઉં અને રાજમા વાવવાના હતા. ઘઉં તો તરત ઉગી ગયા, હજી રાજમા નથી ઉગ્યા. ધીમે ધીમે ઉગશે. આમાં વાવ્યા છે પણ એમાં હજી નથી થયું. અને આ જો આપણે મોટા મોટા પિંક ફૂલ થાય ને એના રોપા જો આવડા મોટા થઈ ગયા. બધું કટિંગ કરવાનું છે. જો આ વેલને કટિંગ કરવાની છે. આજે ટાઈમ મળે ને તો આ બધું કટિંગ કરવું છે. અત્યારમાં પક્ષી એવા સરસ બોલે છે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો બધા ચા નાસ્તો કરવા. જેની ગઈ સ્કૂલે ને આજ તો આલુ પરાઠા ને દહીં લઈ ગઈ છે નાસ્તામાં, અને સવારમાં એ જ નાસ્તો કરીને ગઈ. અને ચાલો હવે મારો નાસ્તો તૈયાર થઈ ગયો છે. ચા છે, રોટલી અને ખાખરા, એ મારો નાસ્તો છે. તો ચાલો બધા ચા નાસ્તો કરવાના. જે વાતાવરણ એવું થયું છે ને, વરસાદ અંધેરો છે અને જોરદાર બફારો છે. અત્યારમાં જ 3-1 દિવસથી સતત આવું વાતાવરણ છે. વાદળા જ રહી પણ વરસાદ નથી આવતો. ઝીણો ઝીણો ખાલી થોડોક આવી છે. જોરદાર વરસાદ આવે ને તો સારું, એવી ગરમી થાય જોરદાર. ચાલો બધા ચા નાસ્તો કરવા અને પછી કરશું રેગ્યુલર કામ બધું. ઘરનું કામ પતી ગયું બધુંય, અને કપડાં મશીનમાં નખાઈ ગયા. અને હવે ખાલી રસોઈ બાકી છે. તો રસોઈમાં તો જો આજે વિચારું છે કે દાળ ભાત અને ગુવારનું શાક કરું. અને જો એ નહીં ટાઈમ રહે, કોઈ કસ્ટમર આવી જશે તો અડદની દાળ, ભાત, રોટલી કરશું અને ભરેલા મરચાં. બેમાંથી એક મેનુ આજે છે. જોઈએ શું થાય છે. અને ચાલો હવે વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે. કાલ રાત્રે છે ને મને બહુ જ થાકી લાગ્યો હતો અને ઊંઘ આવતી હતી, તો કાલે રાત્રે વિડીયો એડિટ નથી થયો. તો અત્યારે વિડીયો એડિટ કરવાનો છે અને પછી રસોઈ કરવાની છે. વાતાવરણ થયું છે સરસ, એટલે મેં કીધું કાં દાળ ભાત અને કાં અડદની દાળ હોય તો મજા આવે બધાને. એ રસોઈ કરવાની છે. અને જો કેળાનું ઝાડ મોટું જ થતું જાય છે. આ વખતે છે ને વધારે ઊંચું થયું, નહીં તો આટલું થાય ને ત્યાં કેળાની લૂમ નીકળે છે, પણ હવે નીકળવી જોઈએ એવું લાગે છે. બધું જો ઘણું ઊંચું થઈ ગયું આ વખતે, આટલું ઊંચું નથી થતું. બધા ઝાડવા એવા સરસ ખીલા છે ને. અને આજ છે ને સવારમાં અહીંયા પાછળ ગઈ ને મેં તો લીંબુ પડ્યા હોય તો લઈ આવું, તો એક કંઈક નવું જ પક્ષી હતું. આમ બચ્ચા જેવું લાગે પણ આમ હતું મોટું. અહીંયા બેઠેલું નીચે ટાઇલ્સ ઉપર જ એકદમ આમ પગે વાળીને એવું સરસ બેઠેલું ને. અને મેં કીધું બચ્યું છે. એવીને બોલાવીને હાલતો જલ્દી બચ્યું આવ્યું છે. એક તો પાછા અને આપણે જઈએ ને તો પાછું દોડી દોડીને ભાગે, ઉડે નહીં ખાલી દોડે. એટલે મેં તો આ બચ્યું જ છે, જો ઉડી નથી શકતું એટલે મસ્ત સુગંધ આવે છે. અને પછી થોડાક ગયા ને આગળ તો ઉડીને સીધું જ ભાગી જ ગયું. એટલે લગભગ તેતર હતું એવું લાગ્યું, તેતર જેવું પક્ષી. અને જો લીંબુ બતાવું, જો આખું ઝાડ ભર્યું છે અને એટલા ખરે છે ને, રોજ 1 કિલો જેટલા ખરતા હશે. જો સામે પાકું છે, આર્યોની જો પાકી જાય અને પછી જાતે નીચે પડ્યા રાખે. આખા ઝાડમાં લીંબુ છે, કિલો જેટલા રોજે પડે રોજ. ચોમાસું છે ને એટલે ફૂલ થાય. સાવ નીચે નીચે છે. ઘરના લીંબુ સરસ પાક્યા છે ને તો લીંબુનું અથાણું કરવાની ઈચ્છા છે. પણ ટાઈમ મળશે તો થશે, નહીંતર ખાટું મીઠું અથાણું કરવું છે. તીખું, ખાટું ને મીઠું એવું અથાણું કરવાની ઈચ્છા છે. અત્યારે ઘણા બધા ફ્રીજમાં હજી તો રાખ્યા છે. જેમ ભેગા થાય ને એમ બધાને આપતા જાય.
અને ચાલો હવે વિડીયો એડિટ કરી લો ને પછી રસોઈ જે આપણે કીધું એ કરવાની છે. વરસાદ આવે તો કંઈક સારું લાગે. ચાલો જમવા. જો અડદની દાળ તૈયાર થઈ ગઈ છે. ભાત, રોટલી, મરચાં, ડુંગળી, છાશ અને કેરી. આજે બદામ કેરી છે. કેવી છે? મીઠી છે. મીઠી છે એટલે સ્વાદમાં કેવી છે? ભાવે કેસર જેવી નથી લાગતી. કેસર જેવી તો ન થાય ને. બદામ આવતી જ નથી. આ તો અત્યારે જોઈને તો લીધી. ચાલો જમવા. જો અત્યારે થઈ ગઈ છે સાંજ અને તો બપોર પછી વિડીયો શૂટ થયો જ નથી. આજે બપોરે જેવું જમીન વાસણ ને બધું કામ પતાવી અને ફ્રી જ થઈ હતી ત્યાં કસ્ટમર આવ્યા. કસ્ટમરે કહી જ દીધું હતું પહેલેથી કે અમે 3 વાગે આવશું. તો રાઈટ 3 વાગે આવી જ ગયા અને 3 વાગ્યા જે હું ફ્રી જ થઈ હતી. તો એ કસ્ટમર આવ્યા પછી આ બધું ડ્રેસને બધી જોયું, ડ્રેસ લીધા અને પાછું બધું વ્યવસ્થિત કરી અને મૂક્યું. ત્યાં 5 વાગી ગયા અને પછી તો ઘણા બધા કસ્ટમરના ફોન જ ચાલુ હતા મારે ઓનલાઈન ઓર્ડર માટે. અને પાછા આપણા એક સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો હતો કે આપણે આ પ્લેન ક્રેશ થયું ને જે અમદાવાદમાં, એમાં એમના સગા મોટા સાસુ હતા કે એટલે એ બિચારા વાત કરતા હતા બધા કે શું થયું અને કેમ થયું. અને એટલે મને એમ કહેતા હતા કે તમારો બર્થડે હતો પણ કે દીદી મેં તમને બર્થડે વિશ ન કર્યો કે કેમ કે આવું બની ગયું મારે કે મારા સગા મોટા સાસુ એમાં હતા કે એટલે એટલા દુઃખી હતા કે એટલું બધા એનું કે આપણે દુઃખ જોવાય નહીં ત્યાં કે એવું હતું કે. અને એમને 5 દિવસે કે બોડી સોંપી હતી એટલે કે અમે ત્યાં જતા એમાં ને એમાં જ. એટલે કીધું ઘણી દુઃખદ ઘટના તો બની છે કે તે કે એમ મારા મોટા સાસુ એમના દીકરા પાસે જતા હતા કે લંડન. એટલે અને કે આવું બની ગયું અને હજી કે ફોનમાં વાતેય કરતા હતા એમની સાથે. પણ હજી તો કે જેવો ફોન બંધ કર્યો હશે ને અને પછી 2 જ મિનિટમાં આ ઘટના બની કે છેલ્લે વાતેય કરી કે એમની સાથે. હવે તો ઘણા બધા એને એવું થયું કે ફોનમાં છેલ્લે વાત કરી હોય ને હજી ફોન બંધ જ કર્યો હોય અને થોડી વારમાં ઘટના બની હતી. ઘણા બધા લોકોને એવું થયું હતું. એટલે કે ઘણા લોકો તો નાની ઉંમરના હતા અને અમને તો ઉંમરલાયક હતા કે પણ ઘણા સાવ નાની ઉંમરના કે કોઈને એક જ દીકરો હતો, કોઈને એક જ દીકરી હતી, એવું તો હતું. તો આ ઘણી દુઃખદ ઘટના હતી અને બિચારા ઘણા દુઃખી હતા. અને કે હજી તો અમારા ઘરે આવ્યા જ હતા કે એમને મળવા માટે અને પછી ગયા હતા કે. એટલે કેવું દુઃખ થાય કે આપણી સામે કોઈ આવ્યો જોઈએ અને પછી આવું બની જાય તો. એટલે વાત કરી પછી એમની સાથે ઘણી વાર સુધી અને પછી કીધું ચાલો હવે કરવી રસોઈ. તો હવે રસોઈમાં તો જોઈએ કંઈક બહુ અત્યારે બનાવવું નથી કે બપોરે અડદની દાળ ને ભાત ને એવું બધું ફૂલ જેમાં હતા એટલે ત્યાં તો કંઈક મસાલા ખીચડી અથવા તો સાદી ખીચડી એવું કંઈક કરવું છે. ચાલો ફટાફટ રસોઈ કરવી. જમીને ફ્રી થઈ ગયા, બધા આરામય કરવા માંડ્યા અને હજી ઘરમાં કપડાં સૂકવવા પડ્યા છે કેમ કે બહારે વરસાદ અંધારેલો છે અને ગરમી જોરદાર છે. અને આજે કપડાં મોડા નાખ્યા હતા મશીનમાં અને બાકી હતા અને પછી પાછા કસ્ટમર આવ્યા અને ફોન આવ્યા અને એમાં બાકી જ રહી ગયા હતા અને વરસાદ અંધારો હતો. મેં તો હવે સીધા જ રાત્રે ઘરમાં જ સૂકવી નાખશું. એ પંખો ચાલુ હોય ને એટલે સુકાઈ જાય અને બારે તો વરસાદ આવશે જેવું છે વાતાવરણ
જોરદાર બફારો, પંખા વગર તો રહેવાય નહીં એવો છે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.